હવે મને જે મારા ઘરમાં જે રીતે બનતું અથાણું એ રીતે હું બનાવું છું, તો હું આ રીતે કુરિયા લઉં છું કે ગોળનો રસો થાય એટલે બંને અલગ થઈ જાય. અથવા તો તમે જ્યારે અથાણું કાઢો તો કેરી આવે ને મસાલો નીચે નીચે તળેલું હશે ને તો કેરી સાથે મિક્સ રહેશે. અરે પણ એમાં શું છે, શીખ તો ખરી, શીખ તો આવડે ને. હાલો આજ હું તમને છે ને મારા બાની રીતે અથાણું શીખવાડું. અને આખું વરસ એવું ને એવું રહે અને ખાડું નહીં પડે કે નહીં ચીકણું થાય. તો ચીકણું શું કામ થાય, કાળું કઈ રીતે પડે, તો એક્સપર્ટ માટે તો આ વિડીયો હું નથી બનાવતી, બિગનર માટે બનાવું છું. ખાસ કરીને તો મારા ઘર માટે જ અથાણું બનાવું છું. તો અહીંયા લીધી છે રાજાપુરી કેરી, 1 કિલો કેરી. અને કેરીને મેં ત્યાં માર્કેટમાં કપાવીને મતલબ જેવું જોઈએ એવું કટિંગ કર્યું. ઘરે આવીને ધોઈને આ વાસણની અંદર મેં કેરી નાખી અને પછી મેં એમાં મીઠું નાખ્યું. હવે મીઠુંમાં કેવું છે કે આ મીઠું તમે રોજ યુઝ કરતા હોય ને, આ સિંધવ મીઠું, તો આ નહીં લેવાનું. સાદું જે મીઠું આવે ને એ લેવાનું. તો અંદાજે આટલું મીઠું મેં નાખ્યું. એટલે કોઈ આમાં માપ નથી હોતો, અંદાજે નાખવાનું હોય છે. મીઠું નાખી અને 1 ચમચી હળદર નાખી આ રીતે આ વાસણમાં થોડું મિક્સ કરીને રહેવા દીધું. મિક્સ થઈ ગયું ને અને પછી આને મેં 8 થી 10 કલાક રહેવા દીધું. 8 થી 10 કલાક આમ જ ઢાંકીને રહેવા દઉં. તો અત્યારે સમર છે, ગરમી બહુ છે ઉનાળાની, તો આને મેં 8-10 કલાકની અંદર ઘણી વખત આ રીતે આવી રીતે મિક્સ કર્યું. અને મિક્સ થઈ ગયું બરાબર, પાણી છૂટી ગયું કેરીનું. તો હવે આ કેરીને આપણે અંદરથી પાણી છે એ છૂટી ગયું છે, જોઈ શકો છો. આ પાણી આપણે નિતારી લઈએ એટલે કે બીજા કોઈ પણ અથાણામાં કામ આવશે. અને 8 કલાક કે 10 કલાક કેરી રહે ને ત્યારે વચ્ચે વચ્ચે આ રીતે ચોક્કસથી કરી દેવું, જેથી કરીને આ કેરી હોય ને એ અલટ પલટ થઈ જાય. એટલે કે કેરીની જે છાલ હોય એ આ રીતે થઈ જાય લીલી કેરી. અને આ કેરીની અંદરથી પાણી જે વધારાનું હોય ને એ બધું નીકળી જાય. હવે આ કેરી છે ને એને મેં આ ચાણી અંદર નિતારી લીધી છે. હવે આપણે આને સૂકવી દઈએ. આવી રીતે આને છે ને પંખે સૂકવવાની. નીચે ખુલ્લી હવામાં રહેવા દઈ ને, કારણ કે 8 કલાક આપણે આ બોળેલી હતી તો આને પંખે નાખવી જરૂરી છે. રોજો પાછી હાવ મૂકવાની નથી હો, મૂકવાય નહીં આ નહીં. ઘણી વખત ઘણા 2-3 દિવસ રાખે છે, પણ એવું નહીં કરવાનું. એકદમ સરસ પોચી તમે પહેલે દિવસથી ખાઈ શકો ને એ રીતે કરવાનું. આ બધી કેરી આ રીતે આપણે મૂકી દઈશું. તો જોજો પાછા આને હુકવવાની નથી, એટલે કે આવી રીતે તો હુકવવાની છે, પણ હાવ ચવડ થઈ જાય ને એટલો ટાઈમ નથી રાખવાનો. પંખે રાખો અને પછી આ રીતે આપણે ચેક કરવાની. પછી થાય ત્યારે હું તમને બરાબર ને, પંખે હોય એમાં પંખો ફરવાનો જ છે. થોડી ફેરવી નાખી પંખે લઈ લઈ તો તરત ફટાફટ થઈ જાય એમ. કેરી બધી છૂટી છૂટી રાખવાની. તો અથાણામાં જે તેલ વપરાય ને એ મેં અહીંયા આટલું લીધું છે, એટલે અંદાજે લીધું છે. કારણ કે આપણે આ ગોળ કેરીનું અથાણું બનાવવાનું, તો ગોળ કેરીની અંદર ગોળનો પણ રસો થાય, એટલે તેલ આમાં માપે જોઈએ છે. તો અંદાજે તેલ લીધેલું છે. તમારે કિલો કેરી હોય તો આટલું તેલ તમે લઈ શકો. આશરે 1/4 કિલો જેવો ગોળ હું નાખીશ, એટલે ગોળનો પણ રસો થાય અને આ તેલ પણ હોય, એટલે વધારે પડતું તેલ વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે મેં અંદાજે 2 કપ જેટલું અહીંયા આ તેલ લીધેલું છે. અને પહેલા તેલને ફૂલ ગરમ કરી લઉં છું અને પછી આપણે આગળ જોઈશું. તો હવે આપણે આનો મસાલો, હવે ઘણા લોકો મેથીના કુરિયા સ્કીપ પણ કરે, ધાણાના કુરિયા ઓછા પણ કરે. આમાં તમને જે રીતે ફાવે એ રીતે તમે મસાલો બનાવી શકો. અને મેથીના કુરિયા નાખવાથી અથાણું ચીકણું નહીં થાય. શા માટે ચીકણું નહીં થાય તો જો આપણે આગળ જોઈએ. તો જો કેરી થઈ ગઈ તૈયાર બરાબર. કેરીમાં આમ દબવી ને પછી થોડું પણ સાઈન ન કરવું જોઈએ પાણી, એટલે કે કેરી તૈયાર અથાણું બનવા માટે.
તો બીજી પ્રોસેસમાં આપણે કોલ્હાપુરી ગોળ લીધો 1 કિલો. 1 કિલોમાં થોડો મેં બાકી રાખ્યો છે. 1 કિલોની અંદર આટલો મેં બાકી રહેવા દીધો છે. બાકીનો બીજો ખમણી લીધો છે, એટલે અંદાજે 800 ગ્રામ જેવો ગોળ પડશે અંદર. અને પછી જોશે કુરિયા, તો કુરિયામાં મેં રાઈના કુરિયા 100 ગ્રામ લીધા છે અને મેથીના કુરિયા લીધા છે 50 ગ્રામ. ધાણાના કુરિયા પણ હું આમાં નાખવાની છું, તો એ પણ મેં 50 થી 60 ગ્રામ લીધા છે. હવે મસાલામાં જે કાંઈ કુરિયા છે ને એ તમે અમુક કુરિયા સ્કીપ કરી શકો અને અમુક છે ને તો વધારે ઓછા કરી શકો. એમાં કાંઈ એવું હોતું નથી કે ભાઈ માપતાલ હોતું નથી, એટલે કે સામું પણ તમે નાખી શકો ને થોડુંક ઓછું પણ નાખી શકો. હવે મને જે મારા ઘરમાં જે રીતે બનતું અથાણું એ રીતે હું બનાવું છું, તો હું આ રીતે કુરિયા લઉં છું. હવે આપણે તેલ તો ફૂલ ગરમ થઈ ગયું, ઠંડુ થાય છે, ત્યાં સુધીમાં આપણે મસાલો કરવાનો છે. તો જો ઘણા લોકો એ રીતે મસાલો કરે કે તેલ ગરમ કરે પછી એમાં હવે જે રીતે આપણે મરચા ભરીને અથાણું બનાવીએ ને કે રીતે હવે જ બનાવીએ એ રીતે પણ બનાવે, પણ આપણે એ રીતે નથી બનાવવાના. આપણે આને અલગ રીતે મસાલો બનાવવાનો છે, જેથી કરીને આ જે કાંઈ કુરિયા છે આપણે જ્યાંથી પણ લાવ્યા છે એના ડબ્બાની અંદર સ્ટોર કરેલા હોય છે અથવા તો પાઉચમાં કોથળીમાં હોય છે, તો થોડો એવામાં ભેજ હોય છે. એ ભેજ કાઢવા માટે આપણે પહેલા કુરિયાને શેકવાના છે. તો કેવી રીતે શેકવાના છે ચાલો એ જોઈએ. હવે આ જે કાંઈ કુરિયા આપણે લીધા ને આ અથાણાના મસાલા માટે, એને છે ને આપણે આની અંદર શેકવાના છે. એટલે શેકવામાં તો શું કરવાનું છે કે ત્યારે હું આ જો કુરિયા હમણાં જ લાવેલી છું, ટચ કરું છું તો મને થોડા ઠંડા લાગે, એટલે એટલા માટે આપણે આ વાસણ છે ને ફૂલ ગરમ કરવાનું છે. તો આ વાસણને મેં ગરમ થવા મૂક્યું છે. તો આ વાસણ છે અત્યારે આમ ટચ નથી કરી શકાતું, એટલું ગરમ થઈ ગયું છે. હવે આને છે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે, કારણ કે આ રીતે આપણે કુરિયાને શેકવાના છે. આને કોઈ આપણે બ્રાઉનેસ નથી કરવાના. ફૂલ વાસણ ગરમ થઈ જાય પછી આપણે આ ફ્લેમ છે ને એને બંધ કરી દઈશું. અને પહેલા આપણે જે હાર્ડ કુરિયા હોય ને એ આ વાસણના તળિયે નાખીશું ને પછી રાઈના કુરિયા થોડા એકદમ પેલા હોય છે એટલે એને આપણે પછીથી નાખીશું. તો પેલા હું ધાણાના કુરિયા નાખું છું, પછી મેથીના નાખું છું અને પછી હું રાઈના નાખું છું. હવે વાસણ ગરમ છે ને એમાં જ આને આપણે આ રીતે હલાવતા રહેવું, એટલે આ જે કુરિયા છે ને એ બધા જ શેકાઈ જાય. આમાં કઈ શેકવા માટે વધારે આપણે શેકવાના નથી, બસ આને ખાલી થોડાક આપણે ગરમ કરવાના છે. એટલે હું આ મેથીના કુરિયા હોય ને તો મેથીના કુરિયામાં ઘણી વખત કેવું થાય અથાણામાં કે ચીકાશ પકડી લેતા હોય છે, તો એ આમાં નથી પકડતી, એટલે આપણે આ રીતે શેકવાના છે. શેકાશે ને એટલે કલર જોવો થોડો બ્રાઉન થઈ જાય, એટલે થોડું ડાર્ક થાય, બસ એટલા આપણે શેકવાના. પણ અત્યારે ગેસની ફ્લેમ બંધ છે, ચાલુ ફ્લેમે આને શેકવાનું નથી. અને શેકવાના પણ એટલા માટે છે કે જે કાંઈ આની અંદર ભેજ હોય એ નીકળી જાય. કારણ કે આ જે અથાણું બને ને, મારે તો કિલોનો બનાવ્યો, પણ ઘણી વખત ઘણા વધારે પડતું અથાણું બનાવતા હોય, મોટું ફેમિલી હોય તો અથાણું બગડી જાય. તો આ રીતે જો જાજુ અથાણું બનાવવાનું હોય ને તો આ રીત અપનાવજો, તો તમારું અથાણું ક્યારેય બગડશે નહીં. અને જે મેથીના કુરિયા છે ને એના લીધે ચીકણું નહીં પડે. મેં કીધું ને આગળ કે આ તમે તરત જ ખાઈ શકો. એનું કારણ જ કે આપણે જે પહેલી પ્રોસેસ કરી એ જ આપણે એવી કરી કે ઇન્સ્ટન્ટ ખાઈ શકીએ. બધી પ્રોસેસ આમાં જ થઈ જાય બનતી વખતે જ, એટલે તમે બીજે દી કે તે દિવસે તરત જ ખાઈ શકો. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો પેલા આને આપણે દળી લઈ, નોર્મલ થઈ જાય ને પછી એક જારની અંદર આપણે દળવાના છે. દળવાના શું કામમાં છે કે એટલા માટે કે ઘણી વાર એવું થાય કે ગોળના કારણે આપણે ગોળ કેરીનું અથાણું બનાવી તો ગોળના કારણે કેવું રસો વધારે થાય ને, અને તેલ હોય, તેલ તો એટલું બધું આપણે નથી નાખવાનું, પણ ગોળના કારણે વધારે રસો થાય. તો બને એવું કે ઘરની અંદર 5 કે 7 મેમ્બર હોય ને તો એમાંથી 4 તો એવા જ હોય કે કાં કેરી ખાય કાં મસાલો ખાય. એટલે કે કેવું થાય કે કેરી મસાલાથી છૂટી પડી જાય, એટલે કે અલગ બંને થઈ જાય. કારણ કે ગોળનો રસો થાય એટલે બંને અલગ થઈ જાય. અથવા તો તમે જ્યારે અથાણું કાઢો તો કેરી આવે ને મસાલો નીચે રહેતો રહે. એટલા માટે આ દળેલું હશે ને તો કેરી સાથે મિક્સ રહેશે. એટલા માટે થોડું એક જ આટો ફેરવી અને આપણે આને દળશું, એટલે જેથી કરીને અથાણું છે ને એ બધું મિક્સ દેખાય, એકદમ અલગ ના પડે. પેલું કેવું ચમચામાં લ્યો ને એવું પેલો મસાલો નીચે પડે ને કેરી ઉપર આવે, કારણ કે અંદર રસો હોય એટલા માટે. હવે આ રીતે ગોળ કેરીનું અથાણું હોય ને એમાં આવું કરવાનું છે.
તો આને દળવાનું મેન કારણ જ એ છે કે મસાલો એકદમ સરસ મિક્સ રહે એટલા માટે. હવે આને આપણે નોર્મલ અત્યારે ઠંડા છે અને પ્લસ મોડમાં આપણે દળવાના છે એટલે એક કે બે આટા ફેરવીને જ આને લઈ લેવાના છે કારણ કે ઓલરેડી આ જો બધું ઝીણું જ છે પણ આ કેવું કે બધા ઇવનલી એક બધા એકદમ મિક્સ થઈ જાય એટલા માટે આપણે આને દળવું છે. બસ આ રીતે જો કઈક આખા ભાગું તો આ રીતે આખું ભાગું આને દળી લીધું. હવે આપણે જે તેલ ગરમ કરીને મૂક્યું ને તેલ લઈ તો અત્યારે નોર્મલ ગરમ છે આ તેલ. હું તમને જે રીત બતાવું છું ને મારી બતાવું છું કારણ કે અહીંયા લેયરિંગ કરીને આપણે હવે જ બનાવવાનું નથી. કઈ રીતે મસાલો બનાવવાનો ને એ બતાવું છું ને મેં અહીંયા કાશ્મીરી મરચું આ રીતે પાઉચમાં લીધેલું છે. હવે આ તેલ છે આની અંદર આપણે આ બધા દળેલા કુરિયા છે ને બધા નાખી દઈ. એટલે પહેલેથી જ આ વાસણ છે ને મોટું લેવાનું. મોટું વાસણ હોય ને તો બધો મસાલો આનું બીજું વાસણ આપણે કરવું ન પડે અને વાસણ ઓછા બગડે ને આ મસાલો બની જાય. હવે આટલા દાણા મરીના નાખું છું. જે આ તેલ ગરમ છે એમાં જ આપણે અહીંયા નાખી દઈ. તો આ જે સૂકા મસાલા છે એ આપણે આ રીતે અહીંયા નાખી દઈ. અને હિંગ મેં સ્પેશિયલ મંગાવી હતી એટલે પાઉચમાં છે આ રીતે ધનહરની. તો હિંગ પણ આ જગ્યાએ આપણે નાખી દઈ. હિંગ આમાં જાજી નાખશો તો વધારે સારું કારણ કે સ્મેલ ખૂબ સરસ આવશે અથાણાની. અહીંયા મેં લીધું ટાટાનું. હવે જે મસાલો છે એ ભાગનું અહીંયા આપણે મીઠું નાખી દઈએ. તો આ 1.5 ચમચી ભરીને મીઠું નાખ્યું. હવે આ 2 પાઉચ લીધા છે જે 15 રૂપિયાના આવે છે એ કાશ્મીરી મરચાના એ નાખી દઈએ. એક વખત આ રીતે બનાવો તમે મસાલો. બહારથી રેડીમેડ મસાલો ક્યારેય નહીં લાવો. ખૂબ જ સરસ આ મસાલો બનશે. બસ હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ. તો બસ હવે આ જે આપણો મસાલો છે એ બધું જ લગભગ બરાબર મિક્સ થઈ ગયું. એટલે કે બીજા જે મસાલા આપણે કર્યા ને મરચું મીઠું અંદર એડ કર્યું એ બધું લગભગ મિક્સ થઈ ગયું છે. હલ્દી આમાં આપણે એડ કરવાની નથી. અને હવે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જે બોલીએ ત્યારે કહીએ કે ગોળ કેરીનું અથાણું. તો હવે આના ભાગનો આપણે કેરી જે છે એના ભાગનો ગોળ આમાં નાખવાનો છે. તો ગોળને મેં કોલ્હાપુરી ગોળ લીધો, ખમણીને સાઈડ પર રાખ્યો. હવે આની અંદર આપણે નાખી દઈશું. અત્યારે આ વાસણ છે ને નોર્મલ ગરમ છે અને આ મસાલો છે બરાબર સરસ પાકી ગયો છે. અને હવે આને ગેસ ઉપર છે એટલે એવું નહીં માનતા કે ગેસ ચાલુ છે. ગેસની ફ્લેમ ઘણો ટાઈમથી બંધ છે એટલે કે ચાલુ જ નથી કરી. આ બધો ગોળ આમાં નાખી દઈ. જોજો આને ગેસ ઉપર બતાવું છું એટલે એવું નહીં સમજવાનું ગેસ ચાલુ છે. ગેસ આપણે બંધ જ છે. બંધ ગેસ ઉપર આ બધી પ્રોસેસ થાય છે. હવે આને એકદમ સરસ મિક્સ કરી અને ઢાંકીને રહેવા દેવાનું છે. કેરી આપણે અત્યારે મિક્સ કરવાની નથી. બસ આ રીતે બધું મિક્સ કરી દેવાનું એટલે આપણો જે મસાલો છે એ તૈયાર થઈ જાય. મસાલો તૈયાર થઈ જાય હજી આ મસાલો છે ને આમાં લચકા પડે છે. જુઓ આપણે આ કોરું મોરું શાક હોય એવું. એટલે કે ગોળ હજી બરાબર ઓગળો નથી. આ રીતે આપણે આને મિક્સ કરવાનું. મિક્સ થઈ જાય ને એટલે પછી આને આપણે બીજી બાજુ કેરી લેવાની. અને આ ગોળ છે ને અત્યારે ખાલી જસ્ટ મિક્સ થયો છે અને હજી આ ઓગળશે એટલે તમને જે આ લચકો દેખાય છે ને આવો આ લચકો નહીં દેખાય. આમાં રસ્સો થશે કારણ કે ગોળ અને કેરી બંને કોન્ટેક્ટમાં આવે ને એટલે પાણી છે ગોળનું પાણી થાય અને રસ્સો થાય. એટલે આ ગોળ કેરીનું અથાણું છે ને રસ્સામાં કેરી પડી રહે એટલે એવી ને એવી રહે તાજી. અને આખું વરસ લાલ કલર જળવાઈ રહે એના માટે આપણે કાશ્મીરી મરચાંનો પાવડર નાખ્યો. એટલે આ જે અથાણું છે એ આખું વરસ લાલ જળવાઈ રહે. જુઓ લાલ કલર દેખાય છે ને. તો આને હવે આપણે સાઈડ ઉપર મૂકી અને
તમને હું બતાવું કે આ જે કેરી આપણે હળદર મીઠામાં બોળી હતી કેરી ક્યારે આપણે આની અંદર મિક્સ કરવી. હવે આ તો આપણે મસાલા તો બધા બરાબર મિક્સ કરી લીધા અને ગોળ હજી ઓગળેલો નથી. ગોળ ઓગળશે પછી આમાં રસો થાય. તો એને આપણે સાઈડ પર રહેવા દઈને હવે તમને હું કેરી બતાવું. આખું વરહ તમારે અથાણું જો તાજું રાખવું હોય ને તો કેરી કેવી હોવી જોઈએ. તો કેરીમાં કોઈ ક્વોલિટી નથી કહેતી હું કે રાજાપુરી જ હોવી જોઈએ કે કેસર હોવી જોઈએ. કોઈ પણ કેરી હોય અથાણા માટે, અથાણું બનાવવા માટે કોઈ પણ કેરી લ્યો, પણ એમાં કઈ રીતે આની પ્રોસેસ, તો એક તો આપણે જે આ હળદર મીઠામાં બોળી હતી એ પ્રોસેસ, પાણી આપણે એનું આ રીતે અલગ કાઢી દીધું નિતારી, અને પછી આને પંખા નીચે આપણે આશરે 5-1 કલાક મેં આને રહેવા દીધી છે, એનાથી વધારે નહીં. અને પછી તમે આ રીતે આ કેરીને લ્યો અને હાથથી દબવો. દેખાય છે પાણી તમને? પાણી નથી આમાં. હાથથી દબીને જોવાની છે આ રીતે. આ રીતે થોડું પણ પાણી અંદર નહીં રહે આની અંદર. આ રીતે હાથે દબાવશો ને એટલે પાણી જો હોય, પાણીનો ભાગ હોય તો આમાં ચમકે. હવે આમાં પાણીનો ભાગ નથી. અને આમ જોવો તો પણ ખબર પડે કે આ જે કેરી છે એના આ છાલ છે થોડું આ અંદર જતું રહ્યું છે, ને છાલ થોડી આમ મતલબ વળી ગઈ છે. એની સાઇન છે કે કેરી છે આપણી એકદમ ડ્રાય છે, એકદમ કોરી છે, આની અંદર થોડું કંઈ પાણી નથી. હવે આ કેરી આ મસાલાની અંદર મિક્સ થવા માટે રેડી છે. બસ આટલી જ આની પ્રોસેસ હોય છે. આ રીતે જો કરશો ને એટલે ક્યારેય બગડશે નહીં. તો હવે આપણે જે ગોળ છે તો મિક્સ થઈ જ ગયો છે, એની અંદર કેરી મિક્સ કરી દઈએ એટલે કેરીના કોન્ટેક્ટમાં ગોળ આવશે ને એટલે ગોળ છે એનો રસ્સો થઈ જાય. તો એક બીજું વાસણ લઈએ, જે પહેલાં આપણે કેરી બોળી હતી એ વાસણ લઈ અને એમાં બધું નાખી દઈએ. એટલે વાસણ થોડું મોટું હોય તો મિક્સ કરવાની મજા આવે. તો આપણે એ જ વાસણ લઈ લઈએ. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ જે વાસણ છે એ એકદમ ડ્રાય હોવું જોઈએ. બસ આ સ્ટેપ એક ધ્યાન રાખી લેવું ને તો પણ તમારું અથાણું ક્યારેય નહીં બગડે. તો આ વાસણ આપણે એકદમ સરસ ધોઈ સાફ કરી અને પછી લીધેલું છે. જો થોડી વારમાં આ બધો રસ્સો થવા લાગ્યો એટલે આ રીતે આનો રસ્સો થાય. જો તેલ છે બધું ઉપર આવવા માંડ્યું, આ રીતે રસ્સો થાય. આ મસાલો બધો હું આમાં ટ્રાન્સફર કરી દઉં છું. એક ધ્યાન રાખજો કે આ જ્યારે બધું મિક્સ કરો ને ત્યારે તમારો હાથ થોડો કઈ ટચ નહીં કરવાનો. આમાં જે પણ વાસણ લ્યો એકદમ સાફ સુથરેલા લેવાના. તો એકદમ ડ્રાય કેરી છે. હજુ પણ એક વખત જોઈ લ્યો. હાથથી હું અત્યારે દબવું છું, પાણી નથી. એકદમ ડ્રાય કેરી છે, એકદમ ડ્રાય. હા, આપણે આમાં મિક્સ કરી દઈએ. હવે આને ચમચા વડે જ આપણે પહેલા મિક્સ કરી અને રહેવા દઈએ. અત્યારે વાગ્યા છે 4 સાંજના. સવાર થશે તાર રસો થઈ જાય છે ને. એકદમ ડ્રાય સૂકું સૂકું, આટલું જ ડ્રાય રાખવાનું આને. આમાં ડરી નહીં જવાનું કે હવે આમાં તેલ ઘટી ગયું કે હવે આમાં રસો નથી કે આ તો સૂકું છે કે નહીં. તેલ બહાર આવશે અને રસોઈ બહાર આવશે. મિક્સ કરો ને ત્યારે હાથનો ઉપયોગ નહીં કરવાનો. આ રીતે કોઈ વાસણમાં, ઊંડા વાસણમાં, મોટા વાસણમાં લઈ ચમચાથી બધું મિક્સ કરી દેવાનું. જો અથાણું અત્યારે કેટલું એકદમ કોરું લાગે છે ને તમને, કોરું, કે આ તો કઈ રીતે બનશે. જો તમે પહેલી વાર બનાવતા હોય ને તમને એવું લાગે ને કે ઓહો કોરું છે, તેલ ઓછું પડ્યું, તેલ ઓછું થયું, ગોળ ઓછો રહ્યો, તો ડરવાનું નહીં આ ટાઈમે. આને હું કાલે તમને બતાવીશ. અત્યારે સાંજના 4 વાગ્યા છે. હવે આને આખી રાત જવા દ્યો, પછી કાલે હું તમને બતાવીશ. તો હવે આ જે અથાણું છે ને એ આપણે 4 વાગે બપોર પછી કાલે રાખ્યું હતું ઢાંકીને, અને એક રાત ગઈ અને અત્યારે વાગ્યા છે બપોરના 2 વાગે આપણે ખોલીને જોશું.
જો કે આ તેલ છે ને એ બધું જ આપણે બહાર આવી ગયું છે, અને આપણે જ્યારે મૂક્યું ને ત્યારે એકદમ કડક હતું. અત્યારે જો છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. ચમચો આસાનીથી ફરી શકે. જો તો કાલ આને બપોર પછી રોંઢે આપણે 4 વાગે મૂકેલું મિક્સ કરીને, અને અત્યારે બપોરના 2 વાગ્યા છે. હજુ તો એક જ દિવસ, એક રાત ગઈ છે, હજુ પણ આમાં રસ્તો થાય. ગોળ છે બરાબર ઓગળી ગયો છે, અને હજી ઘણો બધું રસો આમાં બનશે. તો જો તમે આ રીતે ક્યારેય અથાણું ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસ બનાવજો, કારણ કે મારે ઘણા વર્ષનો અનુભવ છે. હું આ રીતે બનાવું છું અથાણું, ને ક્યારેય મારું અથાણું ખરાબ નથી થયું. જો તમારું પણ અથાણું બગડી જતું હોય ને તો આ વિડીયો ચોક્કસ જોજો, કારણ કે આ વિડીયો સ્પેશિયલ મેં બિગનર માટે બનાવેલો છે, કોઈ એક્સપર્ટ માટે નથી. માટે એક વખત આ વિડીયો જોશો એટલે તમારું પણ અથાણું આવું જ સરસ બનશે, અને આખું વરસ એવું તાજું રહેશે. તમને જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો.